વડોદરા માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। સવારે 8 વાગ્યાથી પોસ્ટલ બેલેટની મત ગણતરી શરૂ થઈ જશે। ભવંસ સ્કૂલ ખાતે પેટા ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવી છે। 19 રાઉન્ડમાં સમગ્ર મત ગણતરી પૂર્ણ કરવામાં આવશે। 260 બૂથની અહીં મત ગણતરી હાથ ધરાશે। આપણે જણાવી દઈએ કે 30 જુલાઈએ ઘર્ષણ વચ્ચે આ પેટા ચૂંટણી યોજાઈ હતી અને પેટા ચૂંટણીમાં ફક્ત 37.50% જ મતદાન થયું હતું। 2.19 લાખ પૈકી માત્ર 82,000 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। તો માંજલપુર બેઠકની જે પેટા ચૂંટણી છે તેના પર આજે મતગણતરી હાથ ધરવાની છે ત્યારે આ મતગણતરીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે બંને વચ્ચે ખરાખરીનો આ પેટા ચૂંટણીમાં જંગ જામેલો છે। સંવાદદાતા ભાવેશ રાજપૂત અત્યારે આપણી સાથે જોડાયેલા છે। ભાવેશ, માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે કહી શકાય કે પરિણામનો દિવસ છે, પરિણામ જાહેર થવાનું છે। મતગણતરી 8 વાગ્યાથી શરૂ થશે। કયા પ્રકારનું આયોજન કરાયેલું છે? ત્યાં કેટલી સુરક્ષા વ્યવસ્થા? દીપાલી, વાત કરવામાં આવે તો માંજલપુર વિધાનસભા બેઠકની થોડાક દિવસો પહેલા જ્યારે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી ત્યારે સૌથી મોટા સવાલો એ ઊભા થયા હતા કે આ મતદાનમાં જ્યારે મતદાન ઓછું થયું છે ત્યારે હવે કોણ જીતશે। આપણે સૌથી પહેલાં દ્રશ્યો બતાવીશું કે જ્યાં મતગણતરી કેન્દ્ર છે અહીંયા 8 વાગ્યાથી જે મતગણતરી છે તે ધીમે ધીમે શરૂ થશે। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અધિકારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજે ભારતીય વિદ્યા ભવન સ્કૂલ છે જેનાથી નજીકના જે ડિસ્ટન્સ છે ત્યાં સુધી પોલીસે બંદોબસ્ત ગોઠવીને નાકાબંધી કરી છે। ખાસ કરીને આ વિધાનસભા બેઠકની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તરફથી સતીશ પટેલ અને કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી આ બંને પૈકી એક આજે માંજલપુરના ધારાસભ્ય બનશે। સવારે 8 વાગ્યાથી જ્યારે પોસ્ટલ બેલેટ છે તેની મતગણતરી શરૂ થશે અને બાદમાં 19 રાઉન્ડમાં તમામ 260 જેટલા બૂથ છે તેની મતગણતરી પૂર્ણ થશે। આ વખતે માંજલપુર વિધાનસભા બેઠકમાં મતદાન ઓછું થયું હોવાથી 4 કલાક કે 5 કલાકની અંદર જ પરિણામ આવી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે પેટા ચૂંટણીમાં ફક્ત 37.50% મતદાન થયું હતું અને 2.19 લાખ મતદારો પૈકી 82,000 મતદારોએ મતદાન કર્યું હતું। આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે આજુબાજુના જગ્યાના છે કે જ્યાં પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કારણ કે મતગણતરી શરૂ થશે અને મતગણતરી જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થાની કોઈ બી પરિસ્થિતિને તકલીફ ન પડે, કોઈ બી વાંધો ન આવે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। ખાસ કરીને યોગ્ય રીતે આ મતગણતરી પૂર્ણ થાય તેના માટેના તમામ પ્રયાસો શરૂ કરાયા છે। જી ભાવેશ, આભાર માહિતી આપવા બદલ। તો જે પ્રકારની વિગતો સામે આવી રહી છે 3 થી 4 થી 5 કલાકની અંદર પરિણામો જાહેર થાય તેવી શક્યતાઓ છે કારણ કે માત્ર 37% જ જે મતદાન હાથ ધરાયું હતું ને આ મતગણતરી 4-5 કલાકમાં પૂર્ણ થઈ જશે અને બપોર સુધીમાં પરિણામો જાહેર થઈ જાય તેવી શક્યતા।